મિડલ ઈસ્ટમાં અત્યારે જે યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ છે તેના કારણે ઘણી બધી અફવાઓ ફેલાઈ રહી છે અને આમાં અફવા ફેલાવનારાઓ વચ્ચે લાભ લઈ જાય ક્યાંક એવો ઘાટ સર્જાયો છે। જો કે આ લોકોને પણ ચીમકી આપી દીધી છે ડેપ્યુટી સીએમએ। હવે મહત્વની બાબત એ છે કે મિડલ ઈસ્ટના યુદ્ધની પરિસ્થિતિની અસર વિશ્વભરના દેશોમાં જોવા મળી રહી છે। ક્યાંક પેટ્રોલ ડીઝલની વાત છે, ક્યાંક ગેસની વાત છે। જો કે ભારત માટે રાહતની વાત એ છે કે હોર્મુઝ સ્ટ્રેટ ભારત માટે ખુલ્લું છે અને ભારતીય જહાજો ત્યાંથી પસાર થઈ રહ્યા છે। બીજી મહત્વની બાબત એ છે શેર માર્કેટમાં કડાકો થયો છે, સોના ચાંદીના ભાવ અત્યારે ઘટી રહ્યા છે અને ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર 10 ગ્રામ 24 કેરેટ સોનું 12,077 રૂપિયા ઘટ્યું છે અને 1.35 લાખ રૂપિયા પર આવી ગયું છે। સોના ચાંદીના ભાવ અત્યારે જે ઘટી રહ્યા છે એ જોતા અત્યારે લાગી રહ્યું છે કે સોના ચાંદીના ભાવ હજુ આગામી દિવસોમાં વધુ ઘટી શકે છે। જો કે રોકાણકારો અત્યારે ચિંતામાં છે કે હવે સોનું ખરીદવું કે ન ખરીદવું। ચાંદીના ભાવમાં પણ મોટો ધરખમ ઘટાડો થયો છે। ચાંદીના 1 કિલો ચાંદીની કિંમત 30,864 રૂપિયા ઘટી ગઈ છે અને 2 લાખ રૂપિયાને આસપાસ ચાંદીનો ભાવ અત્યારે પહોંચી ગયો છે। જે પ્રકારે સોના ચાંદીના ભાવ ઘટી રહ્યા છે, ઇન્વેસ્ટર્સ ચિંતામાં છે, લેવાવાળા લોકો અત્યારે થોડા ખુશ જોવા મળી રહ્યા છે કે ચલો લેવાનો સમય છે, ભાવ ઘટ્યા છે, પરંતુ ઇન્વેસ્ટર્સ ચિંતિત છે કારણ કે ખાડી દેશો અત્યારે પોતાનું જે ગોલ્ડ રિઝર્વ હોય, સિલ્વર રિઝર્વ હોય એ વેચી રહ્યા છે। આની પાછળના બે મુખ્ય કારણો એ છે કે એક, જે લોકોએ સોના ચાંદીનું રોકાણ કર્યું છે સોના ચાંદીમાં એ લોકો અત્યારે વેચી રહ્યા છે અને બીજું મુખ્ય કારણ એ છે કે યુદ્ધના કારણે ભાવ બહુ જ વધી ગયા હતા, હવે તેને લિક્વિડિટીના કારણે પણ આ ભાવ ઘટી રહ્યા છે। આ બંને મહત્વની બાબત છે। બીજી બાજુ ભારતીય શેર બજારમાં પણ અત્યારે જોરદાર આજે કડાકો જોવા મળ્યો। ભાવિકા, ભારતીય શેર બજારમાં પણ આજે નિફ્ટી અને સેન્સેક્સમાં મોટો ઘટાડો થયો છે। બિલકુલ, ટ્રેડિંગનો પ્રથમ દિવસ એટલે કે સોમવાર, શુક્રવારે તો કહી શકાય કે તેજી જોવા મળી હતી માર્કેટમાં, પરંતુ હવે સોમવારે જ્યારે ટ્રેડિંગનો અઠવાડિયાનો પહેલો દિવસ અને સૌથી મોટો કડાકો જોવા મળ્યો। અનેક કારણો છે, વૈશ્વિક સ્તરે જે પ્રકારે યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે તેને પગલે અસરો જોવા મળી। સોના ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે, ક્રૂડ ઓઇલના ભાવ જે પ્રકારે પ્રતિ બેરલ પહોંચી ગયા છે એક ઐતિહાસિક સપાટી પર, એને પગલે પણ અનેક કહી શકાય કે તેની અસરો જોવા મળી રહી છે। અમેરિકાએ વ્યાજ દરમાં જે પ્રકારે વધારો કર્યો છે તેને પગલે પણ અસર જોવા મળી રહી છે। અને સોના ચાંદીના ભાવ કેમ ઘટ્યા છે એના રીઝન્સ વિશે વાત કરીએ, પરંતુ એ પહેલા મોટા સમાચાર ભાવિકા અત્યારે મળી રહ્યા છે। મિડલ ઈસ્ટના યુદ્ધની અસર સોના ચાંદી પર જોવા મળી, જ્યાં એક ઝટકે સોનામાં 5% અને ચાંદીમાં 6%નો કડાકો બોલાઈ ગયું છે। સામાન્ય ગ્રાહકોને તો રાહત મળી છે ભાવિકા, પણ રોકાણકારોને મોટો આંચકો લાગ્યો છે। બિલકુલ, સોનાનો ભાવ 1.35 લાખ અને ચાંદી 2 લાખ પહોંચી ગઈ, એટલે કે સોનાના ભાવમાં સપ્તાહમાં 43 વર્ષમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે। જે આ યુદ્ધની સ્થિતિ વચ્ચે પ્રોફિટ બુકિંગ કરી રહ્યા છે, આનું સૌથી મોટું કારણ એ છે કે ખાડી દેશોમાં હવે વેચવાલી શરૂ થઈ છે, તેમને કેશની જરૂર છે, એટલા માટે તેઓ સોના ચાંદી છે તે વેચી રહ્યા છે અને જે બજારમાં જ્યારે સતત સપ્લાયમાં વધારો થતો હોય એટલે ચોક્કસપણે તેના ભાવ ડાઉન થઈ જતા હોય છે, તેની અસર આ પ્રકારે જોવા મળી રહી છે। એટલે કે સોના ચાંદીના ભાવમાં આ કારણે ઘટાડો નોંધાઈ રહ્યો છે। બિલકુલ, અને આ જ મુદ્દે આપણે વાત પણ કરવી છે। માર્કેટ એક્સપર્ટ આપણી સાથે જોડાઈ ગયા છે પરેશભાઈ ગોરધનદાસ, અને સાથે સાથે આપણી સાથે જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના પ્રમુખ પણ જોડાઈ ગયા છે મયુરભાઈ આડેસરા। મયુરભાઈ, પરેશભાઈ, આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। મયુરભાઈ, સૌથી પહેલા સોના ચાંદીના ભાવમાં મોટો કડાકો બોલાઈ ગયો છે। અત્યાર સુધી એવી આશંકા હતી કે યુદ્ધ આવશે ત્યારે યુદ્ધના કારણે મોટા ભાગે જે દેશો હોય છે સોના ચાંદીમાં ઇન્વેસ્ટ કરતા હોય છે અને સોના ચાંદીના ભાવ એ પ્રકારે વધતા જતા હોય છે, પરંતુ અહીં તો મિડલ ઈસ્ટમાં વિપરીત પરિસ્થિતિ જોવા મળી છે અને સોના ચાંદીના ભાવ એકદમ ધરખમ રીતે અચાનક પડી ગયા છે, શું કારણ? ચોક્કસથી આપણે વાત કરીએ છીએ, છેલ્લા ઘણા સમયથી સોના ચાંદીમાં આપણે છેલ્લા 1 વર્ષમાં સોના ચાંદીમાં ખાસો એવો ઉછાળો આવેલ હતો અને વાત કરીએ જે ગ્લોબલ ટેન્શન હતું, જીઓપોલિટિકલ ટેન્શન હતું, તેના હિસાબે છે સોનું છે એ સેફ હેવન તરીકે દરેક દેશોની સેન્ટ્રલ બેન્કે બાય કરેલ હતું, પરંતુ હાલ આપણે જે છેલ્લા 1 વીકથી જે ઘટાડો જોઈ રહ્યા છીએ એ આઈ થિંક 35 થી 40 વર્ષમાં છેલ્લા ગયા સપ્તાહનો સૌથી મોટો ઘટાડો સોના ચાંદીમાં આવેલ છે। અને આ ઘટાડા પાછળના મુખ્ય આપણે જે કારણ કહીએ તો જે ક્રૂડ ઓઇલ, જે ગેસના ક્રૂડ ઓઇલના ભાવમાં જે વધારો જોવા મળ્યો છે મિડલ ઈસ્ટના ટેન્શનને લઈને, સ્ટેટ ઓફ હોર્મુઝનો જે રસ્તો બંધ કરવાની વાત હતી, તો આ બધા ફેક્ટરના હિસાબે ક્રૂડમાં જે ઉછાળો જોવા મળી રહ્યો છે તેના કારણે સોના ચાંદીમાં છે નરમાઈ જોવા મળી રહી છે અને હાલ પૂરતું જે આપણે કહીએ તો જે ગ્રાહકો છે એને સેફ હેવન તરીકેનું જે પ્રોફિટ બુકિંગ છે એ પ્રોફિટ બુકિંગ પણ જોવા મળી રહ્યું છે। તેમજ આપણે વાત કરીએ તો જે યુએસ ડોલર છે એ પણ એની મજબૂત સ્ટ્રેન્થના હિસાબે મજબૂત થયો છે, તો એના કારણે પણ સોના ચાંદીમાં ભાવમાં ઘટાડો આપણે જોઈ રહ્યા છીએ હાલ પૂરતો।
અને આપણે વાત કરીએ તો અત્યારે જ હમણાં જ જો મને એક ન્યૂઝ આપણને અત્યારે મળ્યા છે, એ ન્યૂઝ જોતા જ સોના ચાંદીમાં ફરી પાછો ઉછાળો જોવા મળ્યો છે કે અત્યારે અમેરિકા દ્વારા એવી જાહેરાત કરવામાં આવી કે 4-5 દિવસ માટે જે કઈ યુદ્ધની પરિસ્થિતિ હતી તેને વિરામ આપવાની વાત કહેવામાં આવી છે. તો એ ન્યૂઝ આવતાની સાથે જ સોનામાં પાછો 4 થી 5 હજારનો ઉછાળો જોવા મળી રહ્યો છે. બિલકુલ મયુરભાઈ, સોના ચાંદીના ભાવ સતત અત્યારે અસ્થિર જોવા મળી રહ્યા છે. માત્ર સોના ચાંદી નહીં, ઓઇલ, ગેસ અને જે અન્ય વ્યાપાર ક્ષેત્રો છે એમાં મોટા પાયે તેની અસર જોવા મળી રહી છે ખાડી દેશોના યુદ્ધની. અને આ વચ્ચે બીજા એક મોટા સમાચાર, એટલે મિડલ ઈસ્ટમાં યુદ્ધ, ખાડી દેશો પ્રભાવિત થયા છે અને તેમાં ખાસ કરીને પેટ્રોલ, ડીઝલ, ગેસ, સોના, ચાંદી અને વૈશ્વિક વ્યાપાર આ બધું જ ખોરવાઈ રહ્યું છે, અસર થઈ રહ્યું છે અને ઘણા બધા દેશો સીધી રીતે અને કાં તો આડકતરી રીતે આ બધી વસ્તુઓ સાથે સંકળાયેલા છે. સોના ચાંદી વિશે વાત કરી. ભારતીય શેર બજારમાં પણ મોટો કડાકો આજે બોલાયો છે. સેન્સેક્સ અને નિફ્ટી પણ આજે તૂટી ગયું હતું. પરેશભાઈ, આપની પાસેથી જાણવું છે, મિડલ ઈસ્ટનું યુદ્ધ હજુ કેટલું લાંબુ ચાલશે એની કોઈ ગેરંટી કે એની કોઈ સ્પષ્ટતા આપવામાં નથી આવી. અત્યારની પરિસ્થિતિ પ્રમાણે એવું લાગી રહ્યું છે કે બંને દેશ વાટાઘાટો કરવા માટે પણ તૈયાર નથી, કોઈ સમજૂતી કરવા માટે પણ તૈયાર નથી. માર્કેટ પર અત્યારે પ્રારંભિક તબક્કામાં આવી અસર જોવા મળે છે. લાંબા ગાળે માર્કેટ પર શું અસર વર્તાશે? સૌપ્રથમ આજની વાત કરીએ તો આજે સેન્સેક્સમાં એક તબક્કે 1800 પોઈન્ટનો ઘટાડો જોવાયો હતો અને ડોલરની સામે રૂપિયો 94ના લેવલ ઉપર આવી ગયો હતો. અને સોના અને ચાંદીમાં આજના દિવસમાં સવારના તબક્કામાં લગભગ 10,000નો ઘટાડો જોવાયો હતો. પરંતુ તમે જેમ હમણાં દર્શાવ્યું તે ડોનાલ્ડ ટ્રમ્પે જે તાજેતર હમણાં જ જાહેરાત કરી કે 5 દિવસ માટે પાવર પ્લાન્ટો ઉપર હુમલો ટાળી દેવાશે, આ ડેવલપમેન્ટની સીધી જ અસર સેન્ટિમેન્ટ ઉપર થઈ છે. અને જે સોના અને ચાંદીમાં જે 10,000 સુધીનો ઘટાડો હતો તે અત્યારે ઘટીને લગભગ 4 થી 5,000 આસપાસ આવી ગયો. અને સાથે સાથે જે યુરોપના બજારો સવારથી એકદમ તૂટેલા હતા તેમાં પણ અત્યારે રિકવરી જોવાઈ છે અને મોટાભાગના યુરોપિયન બજારો અત્યારે ગ્રીન ઝોનમાં આવી ગયા છે. એટલે આ જે 5 દિવસ માટે યુદ્ધ વિરામની જે જાહેરાત કરવામાં આવી છે, એટલે કે પાવર પ્લાન્ટ ઉપર હુમલો નહીં કરાય, તેને કારણે કદાચ સંભાવના છે કે આવતીકાલે બજાર પોઝિટિવ ઝોનમાં ખુલી શકે. એટલે પરેશભાઈ, આના પરથી ચોક્કસપણે કહી શકાય કે 24 દિવસ જે યુદ્ધની પરિસ્થિતિને આપણે જોયા અને યુદ્ધની પરિસ્થિતિને કારણે આજે સોમવારનો આ દિવસ જે કડાકો જોવા મળ્યો, પરંતુ ત્યારબાદ જે કહી શકાય કે વૈશ્વિક સ્તર પરથી ડોનાલ્ડ ટ્રમ્પનું એક નિવેદન સામે આવે છે, એટલે કે એની પોઝિટિવ અસર માર્કેટ પર જોવા મળી. આગામી દિવસોની વાત કરીએ તો માર્કેટ પર કેવા પ્રકારની અસર જોવા મળી શકે, ખાસ કરીને જે નિવેદનો જે પણ પોલિટિકલ કહી શકાય લીડર્સ હોય તે આપી જ રહ્યા છે, પરંતુ જે ખાસ કરીને અત્યારે માર્કેટની સિચ્યુએશન કેવી છે? કારણ કે ઘણી જગ્યાએ વેચવાલી જોવા મળી રહી છે, લોકો હવે પ્રોફિટ બુકિંગમાં માની રહ્યા છે. હમણાં જેમ મેં દર્શાવ્યું તેમ જે પ્રમુખે જે સ્ટેટમેન્ટ આપ્યું તેની તમામ કોમોડિટી ઉપર, તમામ કરન્સી ઉપર અને યુરોપિયન બજારો અત્યારે જે ખુલ્લા છે તેની ઉપર એકદમ પોઝિટિવ અસર છે. ડોલરની સામે જે રૂપિયો 94ના લેવલ ઉપર પહોંચી ગયો હતો તે અત્યારે ઘટીને 93, 80, 93, 75 આસપાસ આવી ગયો છે. સોના અને ચાંદીમાં જે તીવ્ર ઘટાડો હતો તે અડધો થઈ ગયો છે અને યુરોપિયન બજારો તેજીમાં છે. એટલે આ ડેવલપમેન્ટ આવતીકાલે ભારતીય બજારમાં જોઈએ તો પોઝિટિવ ઓપનિંગની સંભાવના એકદમ વધી ગઈ છે. તેમ છતાં હજી પણ ડોનાલ્ડ ટ્રમ્પ અનિશ્ચિત, એમનું વલણ ઘણી અનિશ્ચિત હોય છે. એટલે કદાચ આવતીકાલે કોઈ નવું સ્ટેટમેન્ટ આપી દે અને બજાર કંઈક અલગ ચાલ બતાવે તો નવાઈ નહીં. બિલકુલ બિલકુલ. મયુરભાઈ, આપની પાસે આવવા માંગીશ. મયુરભાઈ, સોના ચાંદીના ભાવમાં જે પ્રકારે 43 વર્ષમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો, આપણે જે પ્રકારે છેલ્લા વર્ષથી જોઈ રહ્યા છીએ કે અચાનક જ ભાવ દિવસે ને દિવસે વધી રહ્યા હતા અને એક જ ઝાટકે જે 12,000 રૂપિયાનો ઘટાડો આજે જોવા મળ્યો, એટલે કે સોના ચાંદીના ભાવને લઈને વાત કરીએ તો વૈશ્વિક સ્તર ઉપર જે યુદ્ધની સ્થિતિ છે તેની ખાસ કરીને અસર જોવા મળી. ખાડી દેશો છે તેમને કેશની જરૂર પડી રહી છે, માટે તેઓ સોનું છે, ચાંદી છે તે વેચી રહ્યા છે અને જ્યારે માર્કેટમાં સપ્લાય વધતો હોય એટલે ચોક્કસપણે જે ભાવ છે તે ડાઉન જતા હોય. આ પ્રકારની સ્થિતિ જ્યારે આટલી મોટી માત્રામાં અપડાઉન થતી હોય ત્યારે વેચવાલી અને ખરીદીમાં કેટલો ફરક જોવા મળતો હોય છે? ચોક્કસથી આપણે જોયું કે એક તો જે પ્રોફિટ બુકિંગ છે ત્યારબાદ આપણે વાત કરું કે લાસ્ટ જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં પણ ચાઇના દ્વારા પણ છે ચાંદીમાં પણ પુષ્કળ ખરીદી કરવામાં આવી છે ચાઇના દેશ દ્વારા. તો આ બધી જે ગ્લોબલી ટેન્શનને ધ્યાનમાં રાખીને હું એક જે ઘટાડો જોઉં છું, એક લોકો છે એ ગોલ્ડમાંથી એક્ઝિટ થઈ અને બીજા સેફ હેવન તરીકે કે યુએસ ડોલરમાં કે એવી જગ્યાએ યુએસ બોન્ડમાં એમાં ટ્રાન્સફર થયા છે. એ પણ હું મારા ધ્યાન માનવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લોકસભામાંથી સ્પષ્ટ કહી દીધું છે કે કાળા બજારી અત્યારે જે થઈ રહી છે એની સામે કડક પગલાં ભરવામાં આવશે. અને આપણે સૌ જાણીએ છીએ કે યુદ્ધની પરિસ્થિતિનો ફાયદો કેટલાક તત્વો લઈ રહ્યા છે અને સામાન્ય જનતા પરેશાન થઈ રહી છે.
જો કે આ જ બાબતે હવે સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે અને કડક પગલાં પણ ભરવામાં આવશે તેવું સ્પષ્ટ કહેવાઈ રહ્યું છે. સોના ચાંદીના ભાવ તો ગગડ્યા છે, પરંતુ શેર માર્કેટ તૂટ્યું છે. જો કે આ બધી સ્થિતિ ક્યારે સામાન્ય થાય છે તેના ઉપર નજર રહેશે. હાલ સમયનો અભાવ છે, એટલા માટે મયુરભાઈ, પરેશભાઈ, આ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. સોનાના ભાવ ઘટતા રોકાણકારો ચિંતિત જોવા મળી રહ્યા છે, પરંતુ બીજી બાજુ સામાન્ય જનતા માટે રાહતની વાત છે. બીજી બાજુ શેર માર્કેટની વાત કરવામાં આવે તો ઇન્વેસ્ટર્સ અત્યારે ચિંતિત છે કે અત્યારે કરવું તો કરવું શું, કારણ કે યુદ્ધ એ કોઈ એનું પ્રિડિક્શન ના કરી શકે કે આગામી સમયમાં શું થવાનું છે, અને એ અનપ્રિડિક્ટેબલ પરિસ્થિતિઓના કારણે જ અત્યારે માર્કેટ પર વિપરીત અસર જોવા મળી રહી છે. જો કે હવે માર્કેટનું શું થશે અને આગામી સમયમાં કેવી પરિસ્થિતિ યુદ્ધની જોવા મળે છે એના ઉપર નજર રહેશે. પડે પડની અપડેટ્સ આપના સુધી પહોંચાડતા રહીશું. આ સાથે જ સીધું નજરમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.